જય શ્રી કૃષ્ણ બાળકો. એપિસોડ નંબર 3, પંચતંત્ર જ્ઞાનથી જીવન સુધી. પ્રથમ તંત્ર મિત્રભેદ. એપિસોડ 3, 2 શિયાળ અને રાજનીતિની શરૂઆત. ચાલો તો શરૂ કરીએ. બાળમિત્રો, જો તમારો કોઈ મિત્ર કોઈ વાતથી ખૂબ ડરી ગયો હોય તો તમે શું કરો? તેની મજાક ઉડાવશો, તેને વધુ ડરાવશો કે પછી તેનું સાચું કારણ શોધી તેને હિંમત આપશો? આજની વાર્તા આપણને આ જ પ્રશ્નોના જવાબ આપશે. જો પાછલા એપિસોડમાં આપણે જોયું હતું કે સંજીવક હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો. આનંદમાં ભરાઈ તેને એવી પ્રચંડ હુંકાર ભરી કે આખું જંગલ ગુંજી ઉઠ્યું. એ અવાજ સાંભળીને જંગલનો રાજા પિંગલક પણ ગભરાઈ ગયો. હવે જોઈએ આગળ શું બન્યું. પિંગલક યમુનાના કિનારે પાણી પીવા આવ્યો હતો, પણ અજાણ્યો અવાજ સાંભળતા જ તે પાછો ફરી ગયો. તે એક વિશાળ વડના વૃક્ષ નીચે આવીને બેસી ગયો. તેના ચહેરા પર ચિંતા હતી. તેના સાથી પ્રાણીઓ પણ આશ્ચર્યમાં હતા. રાજા આજે પાણી પીધા વગર કેમ પાછા આવી ગયા? પણ કોઈને પૂછવાની હિંમત નહોતી. તે જ જંગલમાં 2 શિયાળ રહેતા હતા. મોટાનું નામ હતું કરટક, નાનાનું નામ હતું દમનક. બંનેના પિતા પહેલા રાજાના મંત્રી હતા, પરંતુ હવે બંને પાસે કોઈ પદ નહોતું. દમનક ખૂબ બુદ્ધિશાળી હતો. તે લોકોના ચહેરા વાંચી શકતો હતો. તેને તરત જ સમજાયું, રાજા કોઈ સામાન્ય વાતથી ચિંતિત નથી. દમનકે કહ્યું, ભાઈ કરટક, રાજા આજે વ્યાકુળ લાગે છે. હું કારણ જાણી આવું. કરટકે તરત જ જવાબ આપ્યો, દમનક, બીજાના કામમાં શા માટે પડવું? શાંતિથી જીવવું સારું. અને પછી તેને એક સુંદર નીતિ સમજાવી. જે કામ આપણું નથી તેમાં ઉતાવળથી પડવું નહીં. કરટકે દમનકને સમજાવવા માટે એક ઉપકથા કહી કે એક સુથાર લાકડું ચીરી રહ્યો હતો. જમવાનો સમય થતાં તેને તે ચીરામાં ફાચર એટલે કે કીલ ફસાવી દીધી અને થોડા સમય માટે ચાલ્યો ગયો. ત્યારે એક ટોળકી વાંદરાઓની ત્યાં આવી અને એક ઉત્સુક વાંદરો લાકડા પર બેસી ગયો. તેને ફાચર જોઈ અને વિચારવા લાગ્યો, આ શું હશે? અને ખેંચવા લાગ્યો. ખેંચતો જ રહ્યો. અચાનક ફાચર બહાર નીકળી ગઈ અને જે ચીરામાં તેની પૂંછડી અને શરીરનો ભાગ આવી ગયો તે જોરથી બંધ થઈ ગયો અને વાંદરો ગંભીર રીતે ઘાયલ થયો. એટલે કરટકે કહ્યું, દમનક, તેથી જ કહેવાયું છે, જે કામ આપણું નથી તેમાં પડવાથી નુકસાન થાય છે. અહીં આચાર્ય વિષ્ણુ શર્મા એક સુભાષિત આપણને કહે છે કે જે માણસ પોતાના કામ સિવાયના કામમાં વિના કારણ દખલ કરે છે તે ફાચર કાઢનારા વાંદરાની જેમ મુશ્કેલીમાં મુકાય છે. અવ્યપારેષુ વ્યાપારમ યો નરઃ કર્તુમિચ્છતિ સ એવ નિધનમ યાતિ કિલોત્પાટીવ વાનરઃ. દમનક હસ્યો. ભાઈ, તારી વાત સાચી છે, પણ દરેક વખતે મૌન રહેવું પણ યોગ્ય નથી. જો યોગ્ય સમયે યોગ્ય વાત કરીએ તો કદાચ રાજાનો વિશ્વાસ ફરી મેળવી શકીએ. કરટક આશ્ચર્યથી દમનક તરફ જોવા લાગ્યો. કરટકની વાત સાંભળ્યા પછી દમનક થોડો સમય શાંત રહ્યો. પછી તેને ધીમેથી કહ્યું, ભાઈ, તારી વાત સાચી છે. વિના કારણ બીજાના કામમાં પડવું યોગ્ય નથી, પરંતુ રાજાનો સેવક હોવાનો અર્થ શું? જ્યારે રાજા મુશ્કેલીમાં હોય ત્યારે મૌન રહેવું પણ અયોગ્ય છે. કરટકે આશ્ચર્યથી પૂછ્યું, પણ હવે આપણે રાજાના મંત્રી ક્યાં રહ્યા? રાજા તો આપણને યાદ પણ નથી કરતા. દમનક હસ્યો. પદ જતું રહે એટલે બુદ્ધિ જતી નથી રહેતી. યોગ્ય સમયે યોગ્ય સલાહ આપનારને રાજા ક્યારેય ભૂલતા નથી.
આમ વાત કરતાં કરતાં બંને પિંગલક બેઠો હતો તે વડના વૃક્ષ તરફ ચાલ્યા. રસ્તામાં જંગલના પ્રાણીઓ એકબીજાની સામે ધીમા અવાજે વાતો કરતા હતા. હાજી રાજા પાણી પીધા વગર પાછા આવી ગયા. શું કોઈ નવું ભયંકર પ્રાણી આવ્યું હશે? શું જંગલમાં કોઈ મોટું સંકટ આવવાનું છે? આ અફવાઓ સાંભળીને દમનકના મનમાં એક વિચાર આવ્યો. ડર માત્ર રાજામાં જ નથી, આખા જંગલમાં ફેલાઈ ગયો છે. પિંગલક થોડા અંતરે એકલો બેઠો હતો. તેનો ચહેરો ગંભીર હતો. આંખો વારંવાર યમુના તરફ જતી હતી. દમનક ધીમે ધીમે આગળ વધ્યો. દરબારના રક્ષકોએ તેને રોક્યો. રાજા કોઈને મળવા ઈચ્છતા નથી. દમનકે નમ્રતાથી જવાબ આપ્યો, હું કોઈ સ્વાર્થ માટે આવ્યો નથી. જો રાજા ઈચ્છે તો માત્ર 2 શબ્દ કહીને પાછો ફરી જઈશ. રક્ષકોએ અંદર જઈને રાજાને સમાચાર આપ્યા. પિંગલકે થોડુંક વિચારીને કહ્યું, દમનકને અંદર આવવા દો. દમનક આગળ વધ્યો. દૂરથી જ નમન કર્યા. કોઈ ઉતાવળ નહીં, કોઈ ગર્વ નહીં, માત્ર વિનમ્રતા. બાળમિત્રો, સાચી બુદ્ધિ ઘણીવાર મોટા અવાજમાં નહીં પરંતુ શાંત સ્વભાવમાં દેખાય છે. દમનકે ધીમેથી પૂછ્યું, મહારાજ, આજે આપ ચિંતિત દેખાવ છો. જો મારી કોઈ સેવા કામ આવે તો જણાવશો? પિંગલક થોડું મૌન રહ્યો. પછી બોલ્યો, દમનક, આજે મેં એક એવો ભયંકર અવાજ સાંભળ્યો કે મને લાગે છે કે આ જંગલમાં કોઈ અજાણ્યું અને અત્યંત શક્તિશાળી પ્રાણી આવી ગયું છે. દમનકે તરત કોઈ જવાબ આપ્યો નહીં. તેને પહેલાં રાજાની આંખોમાંનો ભય વાંચ્યો. પછી ખૂબ શાંતિથી બોલ્યો, મહારાજ, માત્ર અવાજના આધારે નિર્ણય લેવો યોગ્ય નથી. પહેલાં સત્ય જાણવું જોઈએ. ન સર્વ શ્રુત માત્રેણ સત્યમ ભવતિ. માત્ર સાંભળેલી દરેક વાત સત્ય હોતી નથી. તેની તપાસ કરવી જોઈએ. અહીં એપિસોડ 3 પૂર્ણ થાય છે. અંતે દમનક રાજાને કહે છે, મહારાજ, જો આપ આજ્ઞા આપો તો હું અજાણ્યા અવાજનું રહસ્ય શોધી લાવીશ. પિંગલક પ્રથમ વખત આશાની નજરે દમનક તરફ જુએ છે. અને હવે આગળ જોઈશું એપિસોડ નંબર 4માં. ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ.